ઓકે ચલો સ્ટાર્ટ. હવે અહીં આગળ દાખલા નંબર 6.11 6.11 શું કહે છે? એક પદાર્થ યામ પદ્ધતિના z અક્ષ પર સીમિત રાખવા f જેટલું બળ લગાડવામાં આવે છે, બરાબર? તો હવે તમને એવું કહે છે f તમને આપેલું છે આ રીતે f = -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ આટલું એને બળ આપેલું છે, બરાબર? અહીં i j k અનુક્રમે x અક્ષ y અક્ષ અને z અક્ષના એકમ સદિશો છે. આ પદાર્થને z અક્ષ પર, બરાબર, એટલે z અક્ષ પર તમને સ્થાનાંતર કરાવવું છે d બરાબર d કેટલું કરાવવું છે? એ તમને કીધું છે 4 મીટર 4 મીટર પણ 4k કેરેટ લખાય ઇન્ટુ મીટર, બરાબર? તો કાર્ય કેટલું w શું થાય આ તમારે શોધવું છે. સિમ્પલ એકદમ દાખલો થઈ ગયો. w બરાબર સૂત્ર યાદ કરો, કાર્ય. અહીં z એટલા માટે કે એને z અક્ષ પર લઈ જવો છે, k એટલા માટે લખ્યો કે એને z અક્ષ પર લઈ જવો છે. i જે છે એ x અક્ષનો એકમ સદિશ છે. એકમ સદિશ. એકમ સદિશ એટલે કે જેનું મૂલ્ય 1 એકમ હોય અને ફક્ત એ દિશા દર્શાવે. i લખું અહીંયા આગળ i લખ્યો હોય એનો મતલબ તમારે કાઢી લેવાનો કે x અક્ષની વાત થાય. અહીં j લખ્યું તો એનો મતલબ થાય કે y દિશામાં વાત કરીએ. અને આગળ k કેરેટ લખું, કેરેટ એટલે એકમ સદિશ, તો એનો મતલબ થયો કે z દિશાની વાત થાય, બરાબર? તો કાર્ય બરાબર તમે લખો છો w અને w બરાબર લખીએ છીએ આપણે f.d. તો બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ લેવો પડે. તો અહીંયા આગળ જુઓ હવે અહીં છે -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ, બરાબર? ચલો ડોટ અહીં આગળ અહીં ખાલી તમારી જોડે રહેશે 4k કેરેટ, કારણ કે અહીં આગળ z દિશા તરફ સ્થાનાંતર કરવું છે આપણે, x અક્ષ અને y અક્ષ પર જોવું નથી. ચલો આનો જવાબ મારે લાવવો છે તો આનો ગુણાકાર મારે પહેલા આની જોડે કરવો પડે, પછી આની જોડે અને પછી આની જોડે 3 વાર ગુણાકાર થાય. તો અહીં આગળ લખશો -4i.k, ચલો પ્લસ 4 * 2 j.k, બરાબર? અને પ્લસ 3 * 4 k.k. ચલો આનો જવાબ શું આવે પહેલાનો? બધું મેં કરાયેલું છે, યાદ કરી લોજો. હું જસ્ટ તમને રિમાઇન્ડ કરાવડાવું છું કે આ વસ્તુ આ રીતે બને છે, બરાબર? ચલો બોલો પહેલાનો જવાબ શું આવશે? બોલો નથી ખબર પડી? આ બેનો ગુણાકાર ડોટ પ્રોડક્ટ શું આવશે, આ બેનો ડોટ પ્રોડક્ટ શું આવશે અને આ બેનો ડોટ પ્રોડક્ટ શું આવશે, એના પરથી મારે અહીં જવાબ મૂકવો છે. તો પહેલા માટે જવાબ શું થશે? હું આમ લખું, આ બે વચ્ચે પ્લસની નિશાની, આ બે વચ્ચે પ્લસની નિશાની. તો આ જગ્યા પર શું લખાય, આ જગ્યા પર શું લખાય, આ જગ્યા પર શું લખાય? બોલો. ફરીના સીધે દાખલા ગણાઈ નાખું તો પછી એવું કોઈ તમારા મનમાં એવું થતું હોય કે આ સતો પૂછે છે વધારે, બરાબર? તો પછી હું દાખલા જ ગણી નાખું, બરાબર? એવું કરીએ આપણે, તમે જવાબ ના આપતા હોય તો. ખબર ના પડતી તો મને કહી દો સર મને ખબર નથી પડતી, હું સમજાવું, બરાબર? હિરલ, મૈત્રી, ડિમ્પલ, સરોજિની, બોલો ચલો. સમજ નથી પડી તમને આ મેં ગુણાકાર કર્યો એમાં? હલો, પહેલા માટે 0. સરસ. કોણ બોલ્યું? ચલો કોણે જવાબ આપ્યો? આ માનસી. ઓકે ચલો વેરી ગુડ, સરસ. કારણ કે અહીંયા આગળ i અને k કેરેટ એટલે તમને તમારા માઇન્ડમાં આકૃતિ હોવી જોઈએ. અહીંયા આગળ જુઓ આ i કેરેટ થયો, બરાબર? આ રીતે સમજજો. આ j કેરેટ અને આ k કેરેટ છે એમ વિચારો. પદાર્થને આ તરફ લઈ જવો છે તો અહીંયા આગળ પહેલામાં i અને j વચ્ચેનો ખૂણો 90 થયો તો ડોટ પ્રોડક્ટમાં cos θ આવે, cos 90 એટલે 0 થઈ જાય, એટલે આ જવાબ 0 થશે. ચલો એ જ રીતે બીજામાં શું જવાબ આવશે? શા માટે? કારણ કે આ બે વચ્ચે પણ 90 ડિગ્રીનો ખૂણો, ત્યાં 0 થઈ ગયો, બરાબર?
ચલો ત્રીજામાં જો 4 તારીખ 12 અને ગુણ્યા 1 આવશે આ કે આ બંને વચ્ચેનો k અને k ની વચ્ચેનો ખૂણો θ એ 0 થશે અને cos 0 બરાબર શું લખાય 1 થઈ જશે એટલે આ બેનો સીધો ગુણાકાર થાય આમ તો જોવા જઈએ તો આને લખાય કેવી રીતે આને આમ લખાય -4 અહીંયા આગળ લખશો i નું મૂલ્ય 1 ગુણ્યા 1 અને cos 90 પ્લસ આ 12 i નું મૂલ્ય 1 j નું મૂલ્ય k નું મૂલ્ય 1 અને cos 90 ડિગ્રી અહીંયા આગળ થશે 12 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા cos 0 આ બધામાં 0 થઈ જાય એટલે 0 પ્લસ 0 પ્લસ અહીં 12 ગુણ્યા 1 ધેટ મીન્સ કે 12 જૂલ આ જવાબ આવે બરાબર અફસોસ એનો મને નથી સેટ પણ તમે જે જવાબ આપ્યો એ હું ખુશ થયો પણ બે ચાર જણા તમે જવાબ આપો વિચારજો તમે 12મું સાયન્સ પાસ કરેલું ને એને તમે પૂછો તો એને છે ને નાકે દમ આવી જશે આ વસ્તુ એ કહી દેશે ખરો કે આ 0 થયો આ 0 થયો પણ ક્યાં 0 થયો એનું કારણ એમ નહીં આવડે એને તમને આવડશે બરાબર આ વસ્તુ વિચારજો અને આ બધી બેઝિક છે આ બેઝિક જેને આવડશે એ આગળ નીકળવાનું બરાબર બેઝિક વગરનો કદી આગળ વધવાનો નથી આ ધ્યાન રાખજો ચલો ભાગ્યે જ કોઈક વસ્તુ એવી હશે કે જે મેં તમને આગળ બતાવી ના હોય અને વસ્તુને દરેક વસ્તુનું તમને રિમાર્ક કરીને લખાવું છું કે આ વસ્તુને તમે ધ્યાન રાખજો આગળ મારે આનો ઉપયોગ કરવાનો બરાબર 11મા ધોરણમાં તમારા 90% 100% મારે નથી જોતા 11મા ધોરણમાં મારે સમજ જોઈએ એ સમજનો ઉપયોગ આપણે 12મામાં કરવાનો છે ધ્યાન રાખજો બરાબર ચલો 6.12 કદાચ તમારાથી સોમવાર લેસન ના થાય મને એનું ટેન્શન નથી હું તમને લોકોને એમ નહીં કહું કે સોમવાર તમે મને કેમ લેસન ના મગજમાં તમારા માઇન્ડમાં એ વસ્તુ હોવી જોઈએ કે ભાઈ મને આની ખબર પડે આ બધી વસ્તુની સમજ પડવી જોઈએ બરાબર આનો જવાબ કદાચ તમારો 15 આવી જાય કદાચ હું તમને કહું ચોકે 16 લખીને આગળ મારે એની સાથે કોઈ લેવા દેવા નહીં 16 લખશો તો કઈ વાંધો નથી આવવાનો બરાબર બોર્ડ ની અંદર આપણે કશો વાંધો આવવાનો નથી અડધો જ માર્ક કપાય જવાબનો બરાબર ચલો હા જેડબલ નીટ આપતા હશો તો સભાઈ છે જેડબલ નીટ એ લોકો જ આપશે જેના મગજ કામ કરતા હશે મગજ વગર ના હશે તો જેડબલ નીટ આપશે નહીં બરાબર એ તરત જ ના પાડે છે અમુક જણા હું પૂછું છું ભાઈ જેડબલ ની તૈયારી કે સર મારે કઈ એન્જિનિયરિંગ કરવું આ તો બીએસસી કરવું છે એમએસસી કરવું છે બરાબર બીએસસી એમએસસી કરીને એને શિક્ષક બનવું છે તો પછી છોકરાઓ પૂછશે શું જવાબ આપશે ચલો કોસ્મિક કિરણો કોસ્મિક કિરણો આ થોડો શબ્દ કદાચ મેં પહેલા ચેપ્ટરમાં સમજાવ્યો કોસ્મિક ખબર છે ખરું તમને કોસ્મિક હેલો કોસ્મિક કિરણો ખ્યાલ છે ખરું ચલો કોસ્મિક કિરણો એટલે અવકાશમાંથી આવતા ખગોળમાંથી આવતા એમ જેની અંદર આયન હોય ધન આયન હોય ઋણ આયન હોય ઇલેક્ટ્રોન હોય પ્રોટોન હોય આ બધી વસ્તુના જે કિરણો બનતા હોય અવકાશની અંદર આવતા હોય તમને જાણીને આશ્ચર્ય થશે હજુ પણ આપણે અવકાશ વિશે એટલું બધું માહિતી નથી આપણી જોડે જે કઈ માહિતી છે આમાં આટલું બધું ફિઝિક્સ થઈ ગયું છે જો 100% જે દિવસ આપણી જોડે માહિતી આવશે તમે વિચારજો ફિઝિક્સ કઈ જગ્યા પર જઈને ઉભું રહેશે બરાબર એને સમજાવવું થોડું ડિફિકલ્ટ પડશે ચલો અહીં શું કીધું છે કે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે બરાબર કોસ્મિક કિરણોનો એક પ્રયોગ કરે છે એની અંદર આપણને શું મળે છે એક ઇલેક્ટ્રોન મળે છે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન મળે છે બરાબર ચલો પછી શું કહે છે તેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે કાઇનેટિક એનર્જી ઇલેક્ટ્રોન માટેની જે છે એ આપણને આપેલી છે કેટલી આપેલી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર અને પ્રોટોનની જે છે કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન એ આપણને આપી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ચલો તો કોણ ઝડપી હશે ઇલેક્ટ્રોન કે પ્રોટોન અને બંનેની ઝડપનો ગુણોત્તર બરાબર હવે તમારે શોધવાનો છે પહેલો સવાલ આપણને એવો છે કે કોણ ઝડપી છે બરાબર અને બીજા નંબરની અંદર તમને આપેલું છે કે એનો ગુણોત્તર બરાબર તો ઝડપનો ગુણોત્તર એટલે કે VE/VP એ શોધવું છે ચલો કેવી રીતે દાખલો લવાય એ તમે વિચારો પહેલા દાખલાનો જવાબ આપણે લાવવો છે તો કઈ રીતે આવશે હવે જુઓ આ K એટલે 1000 EV એટલે શું કહેવાય 1 EV કોને કહીશું
પરિણામ, માનસી, સરોજની બધાને મેં આ એકમ આવ્યા ત્યારે મેં તમને કીધું હતું, યાદ કરી લો. 1 eV બરાબર ખાલી જગ્યા જૂલ. બોલો. નથી યાદ? યાદ ના હોય તો મને ના પાડતો તો આપણે લખી દેવું, મને વાંધો નથી. આ બધી વસ્તુ મેં ચલાવેલી છે, બરાબર. છતાં હવે ચલો, તમને યાદ નથી રહેતું, બદામ ખાજો આજથી. 1.6 into 10 is to minus 19 જૂલ થાય 1 eV નો મતલબ. તો હવે તમારે જોઈ કેટલા છે? 10 eV. therefore 10 eV બરાબર 10 ગુણ્યા 1.6 into 10 is to minus 19 જૂલ. that means તમે લખશો 1.6 into 10 is to 1 બિંદુ કાઢી નાખો એટલે -18 જૂલ થઈ ગઈ. આ કોની? ઇલેક્ટ્રોનની ઉર્જા. તો અહીંયા તમે લખશો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. એના બરાબર થઈ જશે 1.6 10⁻18 જૂલ. બરાબર. આને ઇક્વેશન 1 આપો. તે જ રીતે બોલો હવે પ્રોટોન માટે કાઇનેટિક એનર્જી કોની માટે? પ્રોટોન માટે. બોલો શું લખાશે? 100 into 10⁻3 રહીએ. એટલે જો કિલો લખવાની ને into 10⁻3 કરશો આ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ગુણ્યા કિલોના 10⁻3 લખવાના એટલે ટોટલ 4 થયા. 4 થશે એટલે અહીં થઈ જશે તમારી જોડે 15 જૂલ થશે. અહીં લખશો 1.6 10⁻⁻15 જૂલ. બરાબર. ચલો 100 ને કિલો માટે લખશો તમે 10⁻3 into 1.6 into 10⁻⁻19 એટલે જૂલમાં કન્વર્ટ થઈ ગયું બધું. હવે 2 અને 3 5 મિનિટ હું કાઢી નાખું આમાંથી 5 નહીં થઈ જશે 14. બરાબર. એટલે તમે અહીં આગળ લખી શકશો 1.6 10⁻⁻14 જૂલ. બરાબર. આને ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન 2. આટલે સુધી સમજ પડી? હા કે ના? બોલો. દેખાય છે ને કમ્પ્લીટ? ઓકે ચલો. ઓકે હવે અહીં આગળ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનું સૂત્ર એટલે કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન બરાબર લખાય 1/2 me ને ve સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમારી આવે 1.6 10⁻⁻15 જૂલ. બરાબર. ચલો હવે ઇલેક્ટ્રોનનું દળ આપણને અહીં આપેલું છે. જો ઇલેક્ટ્રોનનું દળ અહીં આગળ આપેલું છે me બરાબર 9.1 into 10⁻31 kg આપેલું હશે. અને mp એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ નથી, ધ્યાન રાખજો. એ આવશે 1.67 into 10⁻27 kg. આટલું કંઈક આપેલું છે, જોઈ લો. કુલ 1.667 10⁻27 31. ઓકે. આ બે દળ તમને આપેલા છે. તો આના ઉપરથી હવે હું સૂત્ર અહીંયા આગળ જોઈશ. હવે ve સ્ક્વેર બરાબર આટલું અહીંયા આગળ જતા રહેશે 1.6 10⁻15 અને આગળ me આવશે અને me ની જગ્યાએ કિંમત તમારે મૂકવાની છે ઇલેક્ટ્રોનના દળની કિંમત. તો 9.1 10⁻31. આ -31 ઉપર જાય એટલે +31 થાય. આ +31 અહીં આગળ ઉમેરશો એટલે આગળ થઈ જશે +16 ઘાત થઈ ગઈ. બરાબર. ચલો આ તમારી જોડે 1.6. બરાબર. ચલો તો હવે અહીં કેલ્સી થોડુંક વાપરી લઈએ આપણે. 1.6 એટલે 16 દુના 32 થઈ ગયા એટલે 3.2. આ 3.2 થયા. 3.2 ભાગ્યા 9.1 ઇઝ ઇક્વલ ટુ આવશે તમારી જોડે 35 એટલે 0.35 ગુણ્યા 10⁻16 ઘાત. બરાબર. અને આનો તમારે જવાબ લાવો છે ve બરાબર તો અંડરરૂટ લેવું પડશે. 0.35 into 10⁻16 એટલે હું આને 35 પણ લખી શકું અને 10⁻16 ઘાત પણ લખી શકું. આનું રૂટ હું કાઢી દઉં છું તો આ આવશે તમારી જોડે 0.59 into આ 8 ઘાત થશે 10⁸ મીટર પર સેકન્ડ. આને ઇક્વેશન નંબર આપો 3. ચલો સમજ પડ્યા? क्या कोई कंफ्यूजन आमा? हेलो कोई कंफ्यूजन आमा? બોલો. ઓકે ચલો એ જ રીતે હવે તમે લાવો કોની માટે? પ્રોટોન માટે.
તો પ્રોટોન માટે તમે લખશો 1/2 MpVp સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.6 10⁻⁻14. Therefore Vp square is equal to આ બે ઉપર જશે 1.6 10⁻⁻14 અને છેદની અંદર mp એટલે એનું દળ મૂકશું. અહીં 16 દુના 32 થઈ ગયા ગુણ્યા 10⁻14. અહીંયા આગળ આનું દળ છે 1.67 into 10⁻⁻27. 1.67 into 10⁻⁻27. 27 plus 27 થઈ જશે એટલે 6 અને 7 6 દુના 12 ને 13 ઘાત વધશે એટલે કે 10⁻13 ઘાત. અને આનું હવે કેલ્ક્યુલેશન કરીએ. આનું કેલ્ક્યુલેશન કરશું એટલે 3.2 ભાગ્યા 1.67. ચલો એટલે આવશે તમારી જોડે 1.916. બરાબર. આ તમારો Vp સ્ક્વેર આવ્યો. તો Vp is equal to અંડર આને ચલો આનું રૂટ કાઢો તો 1.38 છે એટલે અહીંયા આગળ તમે આનો 19 લઈ લો. ચલો અહીં 12 ઘાત કરી દો એટલે 10⁻6 ઘાત રહેશે એટલે 19.16 નું રૂટ કાઢશો એટલે આવશે તમારી જોડે 4.3 આટલા મીટર પર સેકન્ડ. બરાબર. હવે જુઓ આ બંનેના મૂલ્ય આવી ગયા તો આ બેમાંથી તમે કહી શકો કે ઇલેક્ટ્રોન વધારે ઝડપી છે. અહીંથી તમે એક પોઈન્ટ અહીં કાપીને અહીં મૂકી દો 5.9 તો અહીં 7 થઈ જશે. તો પણ તમે કહી શકો કે Ve is greater than Vp. આ પહેલો જવાબ. બરાબર. એટલે બીજું આ Ve અને Vp નો ગુણોત્તર લો તો Ve upon Vp is equal to 5.9 into 10⁻7 upon 4.3 into 10⁻6. બરાબર. તો ઉપર જશે એટલે -6 થઈ ગયો એટલે ખાલી 10 રહેશે. તો અહીં તમે લખશો 5.9 ભાગ્યા 4.3 is equal to 1.3 એટલે 13.7. 10 નો ગુણાકાર કરીએ તો એટલો જવાબ આવે. જોઈ લો. ઓકે ચલો આટલે સુધી રાખીએ છે પછી સોમવારે. બરાબર. ચલો બાય. સમજ પડી છે ને? કોઈ કન્ફ્યુઝન હોય તો કહી દો. ચલો છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો બાય.